આપણે જઈએ છીએ રાંદલમાના મેળે, જે અમારા ગામથી ખૂબ જ નજીક થાય છે. તો આપણે રાંદલમાના મેળે જઈ અને તમને દેખાડીશ કે અમારા બાજુમાં તો ભરાય છે આ મેળો. તો કેવી રીતનો મેળો છે અને કેટલું માણસો આવે છે, અને ખૂબ જ શ્રદ્ધા સાથે માણસો પોતાની માનતાઓ લઈને આવે છે. અને ખૂબ જ સારી સંખ્યામાં માણસો પણ ભેગા થાય છે, અને તેમાં સરખા અને બાળકોને રમવાના સાધનો ને એવું બધું હોય છે. તો આપણે મળીએ, તમને હું દેખાડીશ કઈ રીતનો મેળો છે અને શું છે તેમનું મહત્ત્વ. ત્યાં હાથ પગ ચડાવવામાં આવે છે, આંખો ચડાવવામાં આવે છે. એવી માનતા રાખેલી હોય એ બધી જ માનતાઓ પૂરી થાય છે. તો મિત્રો અને કોમેન્ટમાં લખજો જય રાંદલમાં, અને ચેનલમાં મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો અને લાઈક કરજો. તો મળીએ આપણે રાંદલમાના મેળે જઈને. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને આ છે અમારે જવા માટેનો રસ્તો. તો બાજુમાં નેર છે, તો સીધે રસ્તો ખંડેરા નીકળી જાય છે. ખંડેરાથી ડાયરેક્ટ રાંદલમાનો મેળો આવે છે મિત્રો. તો કન્ટિન્યુ બનાવી રહેજો. ખૂબ જ ટ્રાફિક છે અત્યારે શરૂ થઈ ગયું છે ટ્રાફિક ને એવું. ટ્રાફિક થઈ ગયું છે અને હું અને ઐશો પગી ગયા છીએ મેળામાં. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ જ ટ્રાફિક છે. અત્યારે વાગ્યા છે મિત્રો 4:30. ટ્રાફિક જ એટલું છે કે એની વાત પૂછોમાં. તો મિત્રો બ્લોગમાં બિના રહેજો, તમને દેખાડીશ મેળો. તો આપણે ખૂબ જ નજીક આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો આ મેળાના દ્રશ્યો છે કંઈક, અને ખૂબ જ જોરદાર દ્રશ્યો છે. અને તમે જોવો અહીં મિત્રો ખૂબ જ ટ્રાફિક છે. પાર્કિંગની વ્યવસ્થા છે અહીં, અને 10-20 રૂપિયા લે છે પાર્કિંગના. તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહેજો. તો આપણે આવી ગયા છીએ મેળામાં, અને ખૂબ જ વેરાયટી છે અને બહુ જ ભીડ છે અત્યારે મિત્રો. તમે જોઈ રહ્યા છો અમારી પાછળ. તો આ રીતનો મેળો છે કંઈક, અને ખૂબ જ ગળદીને એવું છે અત્યારે. અને અહીં ખૂબ જ સારી વસ્તુઓ વેચાય છે, અલગ અલગ બધી વસ્તુઓ વેચાય છે. તો વિડીયોમાં બિના રહેજો મિત્રો. મેળો ખૂબ જ ભરાણેલો છે, અને છેલ્લો જ રવિવાર છે માતાજીનો, અને ખૂબ જ સંખ્યામાં મેળો અહીં ભરાઈ ગયેલો છે. અને જોઈ રહ્યા છો તમે ટ્રાફિક પણ એટલું છે. તો વિડીયોમાં બિના રહેજો અને હું તમને દેખાડીશ. તો આમાં નાના બાળકો બધા રાઈડ કરે છે. નાના બાળકોની આ રાઈડ છે, અને 10 રૂપિયામાં બેસે છે, અને બાળકો પણ ખુશ થાય છે. તો આવી રીતનો છે કંઈક મેળો, અને ખૂબ જ ટ્રાફિક છે અત્યારે. તમે જોઈ રહ્યા છો સામે પણ નાના બાળકોનું રાઈડ છે. તો બિના રહેજો. નાના બાળકોની રાઈડ છે, અને ટિકટ કેટલી છે એ કંઈ ખબર નથી અમને. તો વિડીયોમાં બની રહેજો. આવી રીતનું છે કંઈક, ખૂબ જ ટ્રાફિક પણ છે. જવું છે આવું કરીએ ઉપરી યેશુ ને એવું અંદર ગયા છે, રાઈડમાં છે. જઈ રહ્યો છો એનાથી ઠકડા મારશે યેશુ ને એવું. છોકરાને પણ ખૂબ જ મજા આવે છે. તો આ રીતનું છે કંઈક, ખૂબ જ માણસો બાળકોને ખૂબ જ મજા આવે છે. આ બાજુ યેશુ, આ બાજુ યેશુ અને ઠેકડા મારે છે. અને જોઈ રહ્યા છો તમે, જો યેશુભાઈ આવે છે. આ બાજુ સાઈડ કોઈ નથી યેશુ ઠેકડા મારે છે, અને જો આવી રીતનું બધું છે. મિત્રો બ્લોગમાં બિના રહેજો. છોકરાને ખૂબ જ મજા આવે છે. તેમને
બેસ્યો હળવું હળવું અહીંયા હળવું હળવું ઠેકડો મારે જો હળવું હળવું ઠેકડા મારજો થાકી જાય નકાર આ બાજુ આવ આ બાજુ આવ આ બાજુ આવ બાળકોની રાઈડ છે અને જો આમાં બલમ ને એવું છે બધું છોકરા ખૂબ જ મોજ કરે છે અને ખૂબ જ મેળો છે ભરાણેલો વિડીયોમાં બને રહેજો અને ખૂબ જ માણસો અત્યારે ટ્રાફિકમાં આવી રહ્યા છે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને મેળો ખૂબ જ ભરાણેલો છે આવી રીતનું બધું છે આયોજન આવી રીતનું બધા સગવડ ને એવું છે આગળ કન્ટિન્યુ બને નાના બાળકોની રાઈડ છે હિસકા ઢીંગલા ને એવું છે અને રોજડા છે અને ઘોડા છે રણિયા છે આવું બધું છે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ખૂબ જ મજા આવશે તમને બ્લોગમાં આવી રીતનું બધું ટ્રાફિક છે ખૂબ જ તો વિડીયોમાં બને નાના બાળકોને રમવા માટેનું છે મિત્રો જોવો તમે જોઈ રહ્યા છો બાળકો પણ ખૂબ જ મોજ કરે તો બધા મેળામાં તો મિત્રો એવું જ હોય એવી રીતનું છે બધું મિત્રો આ છે રાંદલ મંદિર અને દર્શન કરી લો ટ્રાફિક છે ખૂબ જ એવી રીતનું છે ટ્રાફિક છે આવી રીતનો છે કંઈક મેળો મિત્રો વિડીયોમાં બને રહેજો ખૂબ જ ટ્રાફિક છે મિત્રો અને બધું વેચાય છે અહીં ભરતકામનું એવું બધું તો આવી રીતનું છે કંઈક મેળો ખૂબ જ ભરાણેલો છે અહીં અને નટની વસ્તુઓ વેચાય છે તો છોકરાઓના રમકડા ને એવું બધું આવી રીતનું છે મેળો કંઈક
છે આયોજન. ભૂખ લાગી હતી એટલા માટે હું અને ઈશુ આવી ગયા છીએ. તો મિત્રો આપણે આવી ગયા છે પાણીપુરી. તો ઈશુભાઈને પાણીપુરી ખૂબ જ ભાવે છે એટલા માટે પાણીપુરી લીધી છે. તો આપણે ચાલુ આવી ગયું છે પાણી. ચાલો તો આ છે મિત્રો પાણી. ચાલો મિત્રો નાસ્તો કરીને મળી કન્ટિન્યુ બન્યા રહી. આવી ગયો છે ઈશુભાઈનો એક ગ્લાસ લઈ લે અને મિત્રો આપણે પણ પી લઈ રસ. આવે છે તો મિત્રો જો આ છે રસ. હું અને ઈશુભાઈ તરસ્યા થઈ ગયા છીએ, પાણીપુરી ખાધી. ચાલો મળીએ. મેળો